પાટણની ઐતિહાસિક અને યુજકોની યાદીમાં સમાવિષ્ટ રાણીની વાવ દેશ અને વિદેશી પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની છે। ત્યારે વર્ષ 2024માં વર્ષ દરમિયાન ભારતીય અને વિદેશી મળી કુલ 3,65,482 પ્રવાસીઓએ વાવની મુલાકાત લેતા પુરાતત્વ વિભાગને કુલ રૂપિયા 1.65 કરોડની આવક થવા પામી છે। નોંધનીય છે કે વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં ભારતીય અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। ઐતિહાસિક નગર તેના ભવ્ય ભૂતકાળની સાથે સાથે અહીંના દેવડા, પટોળા, કોટ કિલ્લા, દરવાજાઓ અને વિશ્વની યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભવ્ય અને ઐતિહાસિક રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવથી સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। ત્યારે આ ભવ્ય સાતમાળની વાવ માત્ર ભારતના જ નહીં પરંતુ વર્ષોથી પરદેશમાં વસતા પ્રવાસીઓને પણ આકર્ષી રહી છે। આ વાવમાં કંડારવામાં આવેલી અદ્ભુત કલાકૃતિઓ, વાડી મૂર્તિઓ અને વાવની બનાવટને નિહાળી પ્રવાસીઓ આશ્ચર્યચકિત બની જાય છે। રાણીની વાવની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે। અહીંનું નૈસર્ગિક અને કુદરતી વાતાવરણ મનને પ્રફુલ્લિત બનાવે છે, જેને લઈ પ્રવાસીઓને આ સ્થળ પર આવવાની વારંવાર ઈચ્છા થાય છે। हेलो गुजरात, मेरा नाम प्रशांत कदम है। मैं एक्चुअली पुणे महाराष्ट्र से आया हूँ ये हेरिटेज साइट देखने के लिए। ये रानी की वाव है। एक्चुअली मैं यहाँ पे आने के बाद एकदम मतलब शौक हो गए कि यहाँ के डिज़ाइन, स्ट्रक्चर, इतना स्मॉल डिटेलिंग इतने अच्छे से है उस ज़माने में जो बनाया था राजा भीमदेव ने अपनी पत्नी के लिए। सो जो मतलब क्या बोलते हैं, मन प्रसन्न हो गए साइड हिस्टोरिक चीज़ें देख के। बहुत अच्छे है, आप भी एक बार आके गुजरात विजिट कर सकते हैं इस साइट को। थैंक यू। હું રાજેન્દ્ર રોહિત વાપી તાલુકાની ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળાથી અહીં આવ્યો છું। મારા સાથે 3 શિક્ષકો સાથે અમે કુલ 52 વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતના પ્રવાસ માટે આવ્યા છે અને ઉત્તર ગુજરાતના પ્રવાસ કરતાં કરતાં આજે અહીં અમે પાટણની રાણકી વાવ જોવા માટે આવ્યા છે। અને પાટણની રાણકી વાવ જોવાનો અમારો ઉદ્દેશ્ય માત્ર ફોટા પાડવાનો જ નથી, એમનું ઐતિહાસિક મહત્ત્વ જાણવાનું પણ હતું, જેથી અમે અહીંના ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરેલા ગાઈડને પણ નિમણૂક કર્યા હતા અને એમના દ્વારા અમને ખૂબ જ સરસ એવી માહિતી અહીંથી પૂરી પાડવામાં આવી કે અહીંયા હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં કેટલા ફ્લોર છે અને જે દરેક મૂર્તિઓ મૂકવામાં આવી છે ભગવાનની, એમનું મહત્ત્વ શું છે એ પણ અમને જાણવા મળ્યું। એ સિવાય અહીં ઘણી બધી એવી મૂર્તિઓ જોવા મળે છે જે આપણે એવું માનીએ છીએ કે આજે બ્યુટિફિકેશન આપણે જે કરીએ છીએ એ આજનું નથી, વર્ષો પુરાણું પણ છે। એ પણ એના ફોટા અને અહીંની મૂર્તિ આપણે સ્થિત કરે છે અને એનું મહત્ત્વ એટલું છે કે આપણે જોઈ શકીએ કે ભારતીય કરન્સી જે છે 100 રૂપિયાની નોટ, એના અંદર પણ રાણકી વાવને અંકિત કરવામાં આવ્યું છે। એ પ્રમાણે જોઈએ તો આનું ખૂબ જ મહત્ત્વ છે। હું ભારતના તથા ગુજરાતના દરેક નાગરિકોને, દરેક પ્રવાસીઓને વિનંતી કરું છું કે આવો રાણકી વાવની મુલાકાત લો, એમનું ઐતિહાસિક મહત્ત્વ જાણો, જેથી કરીને આપણને ભારતના જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના વિશે ખૂબ જ સરસ માહિતી આપણને મેળવી શકાય। થેન્ક યુ।